હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે સાચો સપૂત. રાજમહેલમાં રાણી એક દિવસ બેઠા હતા. એની આંખોમાંથી આંસુ ચાલ્યા જતા હતા. રાજાજી આવી ચડ્યા. પૂછ્યું કે રાણીજી, રોવું સી દાવે છે? રાણી બોલ્યા, જુઓ સામેના ગોખલામાં ચકલા ચકલીનો માળો જોયો? એ માળામાં બે બચ્ચા છે. ચકલો બેઠો બેઠો જોયા કરે છે. રાજા પૂછે, એ ચકલી બચ્ચાને શા માટે મારે છે? રાણી બોલ્યા, ચકલાની સગી માં મરી ગઈ છે. આ ચકલી તો એની નવી માં છે. તેથી તમને શું થયું? રાણી કહે, રાજાજી, હું મરી જઈશ પછી મારા બચ્ચાની પણ આવી દશા થશે એવું મને મનમાં થાય છે, માટે મને રડવું આવ્યું. રાજા કહે, ઘેલી રાણી, એવું તે કઈ બને? હું શું એ ચકલા જેવો નિર્દય છું? રાણી કહે, રાજાજી, વાત કરવી સહેલી છે. રાજાએ રાણી આગળ સોગંદ ખાધા કે ફરીવાર હું કદી પરણીશ નહીં. રાણી માંદા પડ્યા. મરવું હતું તે દિવસે રાજાને પડખે બેસાડીને રાણી કહે છે કે તમારો કોલ સાંભળજો હો, મારા કુંવર કુંવરીની સંભાળ રાખજો. એટલું બોલીને રાણી મરી ગયા. રાજાએ 15 દિવસ શોક પાડ્યો. મોટા મોટા રાજની રાજકુંવરીઓના કહેણ આવવા લાગ્યા. રાજાજીએ પરણી લીધું. નવી માં ઘરમાં આવી. રાણી રાજાના કાન ભંભેરવા લાગી. રાજાજી તો પોતાનું વચન વિસરી ગયા. કુંવર અને કુંવરીના દુઃખનો પાર ન રહ્યો. ભાઈ બહેન જ્યારે બહુ જ મૂંઝાય ત્યારે શું કરે? રાજમહેલમાં એનો એક રખેવાળ, એનું નામ ભૈરવ. ભાઈ બહેને ભૈરવભાઈની પાસે જઈને બેસે અને આંસુ પાડે. રાણીએ રાજાના કાન ભંભેર્યા. બીજે દિવસે ભૈરવભાઈની નોકરી તૂટી ગઈ. કુંવર કુંવરીને છાતીએ ચાપીને ભૈરવ ખૂબ રોયો. પછી ચાલી નીકળ્યો. એમ કરતા થોડાક વર્ષો વીત્યા. એક મધરાત હતી. તે વખતે રાણીના ઓરડામાં એક બુઢો પુરુષ ઊભેલો. એ પુરુષ રાજાનો વજીર હતો. બે જણા સી વાત કરતા હતા. રાણી કહે, જુઓ આ હીરા માણેકનો ઢગલો, તમારે જોઈતો હોય તો મારું એક કામ કરો. વજીર કહે, શું કામ? રાણી કહે, ખૂન. વજીર કહે, કોનું? રાણી કહે કે રાજકુમારનું. વજીર તો ચમકી ઉઠ્યો ને બોલ્યો કે અરર રાણી માતા, એ કુંવરને તો મેં મારા બે હાથે રમાડ્યો છે. એ જ હાથે એને હું મારું? રાણી બોલી, નહીં મારો તો હું તમારો પ્રાણ લઈશ. ધ્રુજતો વજીર બોલ્યો, સી રીતે મારું? રાણી કહે, આ કટારથી. વજીર ધ્રુજી ઉઠ્યો. એ બોલ્યો કે નાના, કટાર મારતા મારો હાથ થરથરે, હું એને ઝેર પાઈને મારીશ. રાજકુમારી આ વાત સાંભળી ગઈ. એ તો દોડતી જંગલમાં ગઈ. ત્યાં એક શંકરનું દેવળ હતું. રાજકુમારી શંકરની સ્તુતિ કરવા લાગી. ત્યાં તો એક પુરુષ ત્યાં આવી પહોંચ્યો. એનું મોઢું વિકરાળ, માથે મોટા મોટા વાળ, લાંબી દાઢી અને રાતી રાતી આંખો. રાજકુમારી તો દોડી એને વળગી પડીને બોલી, ભૈરવભાઈ, ઓ ભૈરવભાઈ. એ પુરુષ પૂછે છે કે અરે છોડી, તું કોણ છો? તું મને ઓળખતી નથી? હું તો આ જંગલનો બહાર વટ્યો છું. તને મારી બીક નથી લાગતી? રાજકુમારી બોલી, ના, તું ખોટું બોલે છે. તું તો મારો ભૈરવભાઈ છે. 5 વર્ષ પહેલા અમે ભાઈ બહેન તારા ખોળામાં રમતા હતા. તે તું ભૂલી ગયો ભૈરવભાઈ? ભૈરવ ગડગડો થઈ ગયો. એણે પૂછ્યું, બહેન, ભાઈ ક્યાં છે? એને કેમ છે? રાજકુમારી રોઈ પડી ને બોલી કે ભાઈને તો આજા મંદિરે લાવીને મારી નાખશે. બધી વાત સાંભળીને ભૈરવ મંદિરમાં સંતાયો. રાત પડી ત્યાં રાજકુમારને લઈને વજીર આવી પહોંચ્યો. વજીર કહે, રાજકુંવર, લ્યો આ શરબત અને પી જાઓ. રાજકુંવર બોલ્યો, વજીરજી, હું જાણું છું કે આ શરબત નથી, આ તો ઝેર છે, છતાં લાવો હું પી જાઉં. એમ કહીને રાજકુંવર પ્યાલો હોઠે માંડે છે ત્યાં તો વજીરે પ્યાલો ઝૂંટવી લીધો ને પોતે પી ગયો. વજીરને ઝેર ચડ્યું, જમીન પરે પડી ગયો. મરતા મરતા બોલ્યો કે રાજકુંવર, અહીંથી પરદેશ ભાગી જજો, નહીં તો તમારો પ્રાણ જશે. રાજકુંવર અને ભૈરવ મળ્યા. ત્રણેય જણા પરદેશ ઉપડ્યા. રસ્તામાં રાત પડી. ઉજ્જડ જંગલ હતું.
ભાઈ બહેનના પગમાં કાંટા વાગતા જાય છે, શરીરે ઉઝરડા પડે છે, ભૈરવની આંગળીએ વળગીને બેવ ચાલ્યા જાય છે. એમાં વરુઓનું એક ટોળું દોડતું દોડતું આવ્યું. ભૈરવભાઈ પાસે એક તલવાર, પણ એકલો કેટલા વરુને મારી શકે? પછી એણે કહ્યું, તમે ભાઈ બહેન ભાગો, મને એકલાને મરવા દ્યો. પોતાની તલવારથી ભૈરવ પોતાના શરીરમાંથી માંસના લોચા કાપ્યા. કાપી કાપીને વરુના મું આગળ ફેંકતો જાય ને ભાગતો જાય. વરુઓ માંસ ખાવા રોકાય ત્યાં ત્રણેય જણા આઘા આઘા નીકળી જાય. વળી વરુઓ દોડતા દોડતા આવી પહોંચે. ફરીવાર ભૈરવ પોતાનું માંસ કાપીને નાખે. એમ કરતા કરતા ભૈરવે આખું શરીર વરુને ખવડાવ્યું અને રાજકુંવર તથા રાજકુંવરી દૂર દૂર નીકળી ગયા. સવાર પડ્યું, એક મોટી નગરી આવી. એ નગરીના રાજાએ એક મોટું મંદિર બંધાવેલું, પણ મંદિર ઉપર સોનાનું ઈંડું ચડાવવાનું હતું. તે કેમેય ચડે નહીં. રાજાને બ્રાહ્મણો કહે, કોઈ 32 લક્ષણા માણસનો ભોગ આપો. રાજકુંવર બરાબર ત્યાં આવી ચડ્યો. બ્રાહ્મણો કહે, આજ 32 લક્ષણ માણસ છે, આપી દ્યો એનો ભોગ. રાજકુંવર કહે, મને મારો માં, શા માટે મારો છો? જીવતો રહીને જ હું એ ઈંડું ચડાવી દઈશ. એમ કહીને એણે દોરી ખેંચી. ઈંડું વાંકું હતું તે સીધું થઈને ગયું. માણસો વાહ વાહ કરવા લાગ્યા. ભાઈ બહેન ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાં બીજી એક નગરી આવી. તે દિવસે નગરીની રાજકુંવરીનો સ્વયંવર થયો હતો. દેશ દેશના રાજાઓ ભેગા થયા. બધા રાજાઓ વચ્ચે હાથણી પર બેસીને રાજકુંવરી આવી પહોંચી. હાથણીની સૂંઢમાં કળશ ભર્યો હતો. રાજાએ હાથણીને કહ્યું, હે દેવી, જે રાજાની ઉપર તું કળશ ઢોળીશ તેને મારી દીકરી પરણાવીશ ને અડધું રાજપાટ આપીશ. હાથણી આખી સભામાં ફરી વળી, પણ કોઈના ઉપર એનું મન ઠર્યું નહીં. ચાલતી ચાલતી મંડપની બહાર જઈ ત્યાં એને કળશ ઢોળ્યો. એક ભિખારી જેવા છોકરા ઉપર. આ છોકરો તે આપણો રાજકુમાર. બધાય બોલી ઉઠ્યા, હાથણી ભૂલી, હાથણી ભૂલી. આ ભિખારીની સાથે રાજકુંવરી કઈ પરણે ખરી? બધા કહે કે હવે હાથીને બોલાવો. હાથી ઉપર ચડીને રાજકુંવરી ફરી આવી. હાથી પણ આખા મંડપમાં ફરીને બહાર ગયો. પેલા રાજકુંવરને ભિખારી માનીને આઘો કાઢી મૂકેલો. હાથી ત્યાં પહોંચ્યો ને એના ઉપર કળશ ઢોળ્યો. રાજકુંવરી પોતાના બાપને કહે છે કે બાપુ, મારા નસીબમાં ગમે તે માંડ્યું હોય, હું તો એ ભિખારીની સાથે જ પરણવાની છું. બીજા મારા ભાઈ અને બાપ પછી બેઉ પરણ્યા. રાજકુંવર અડધા રાજપાટનો ધણી બન્યો છે અને લીલા લહેર કરે છે. પોતાની બહેનને એણે રાજાના ભાઈ સાથે પરણાવી. પણ રાજકુંવરના મનમાં સુખ નહોતું. એને એનો દેશ સાંભળતો હતો. પોતાના બુઢા બાપુ સાંભળતા હતા. કોઈ કોઈ દિવસ એની આંખમાંથી પાણી આવતા. પછી એને પોતાના સસરાની રજા માગી અને કહ્યું કે હું 6 મહિને આવીશ. રાજાએ દીકરીને તૈયાર કરી. 12 ગાઉમાં ગાડા ચાલે તેટલો કરિયાવર દીધો. હાથી ઘોડા દીધા. આખો રસાલો લઈને કુંવર રાણી સાથે બાપને ગામ ચાલ્યો. અહીં તો બાપ બુઢા થઈ ગયા છે. કુંવર કુંવરી ચાલ્યા ગયા. ત્યારથી એને ઠીક લાગતું નહોતું. રાણી એને રીઝવ્યા કરે, પણ દેવના બાળક જેવા પોતાના 2 છોકરાઓને કાંઈ એમ ભૂલાય? રાજા તો ઝૂરી ઝૂરીને રાત દિવસ કાઢે. રાણી ઘણું મનાવે, છોકરાના વાકું બોલે, પણ રાજાનું મન માને નહીં. એણે રાણી સાથે અબોલા લીધા. રાજ્યના કામમાં રાજાનું મન ઠરતું નથી. આખો રાજકાર ભાર બગડી ગયો. સારા માણસો ભાગી ગયા. ખરાબ માણસોનું જોર વધ્યું. ખજાના ખાલી થયા. પરદેશના રાજાએ લૂંટી લૂંટીને રાજને ટાળી નાખ્યું. રાજાજી તો ઝંખે કે ક્યાં હશે મારા કુંવર અને કુંવરી? કોણ એને ખવડાવતું હશે? કોણ સુવડાવતું હશે? એક દિવસ સાંજ પડી. આકાશમાં ધૂળના ગોટે ગોટા ઉડે છે. ચાકરો આવીને કહે કે કોઈ પરદેશી રાજા ચડી આવે છે. એની સાથે અપરંપાર સેના છે. રાજાની પાસે સેના નથી, હથિયાર નથી. રાજા શું કરે? મોઢામાં ખડનું તળનું લીધું, હાથમાં અવળી તલવાર ઝાલી. એ તો પરદેશી રાજાને શરણે ચાલ્યો.
પરદેશી રાજાએ આ જોયું અને તે સામે દોડ્યો. દોડીને બુઢા રાજાના પગમાં પડી ગયો ને બોલી ઉઠ્યો, બાપુ બાપુ, મને પાપમાં કાં નાખો? રાજાએ કુંવરને ઓળખ્યો. છાતી સાથે દાબીને ખૂબ રડ્યા. કુંવરની આંખોમાંય આંસુ માય નહીં. ગાજતે વાજતે બધા નગરમાં ગયા કુંવરને જોવા. આખું ગામ જાણે હલકી ઉઠ્યું. નવી માને ખબર પડી, એના પેટમાં ફાળ પડી. એણે તાસડી ભરીને અફીણ ઢોળ્યું. જ્યાં મોઢે માંડવા જાય છે ત્યાં તો કુંવર પહોંચ્યો. તાસડી પડાવી લીધી. માના ખોડામાં માથું મેલીને કુંવર ખૂબ રડ્યો. માનું પણ હૈયું ભરાઈ આવ્યું. માં માફી માગવા માંડ્યા. કુંવર કહે, માડી, કાંઈ બોલો તો તમને ઈશ્વરની આણ છે. કુંવર ગાદીએ બેઠો. રાજા રાણી વનમાં તપ કરવા ગયા અને આખું રાજ આબાદ થઈ ગયું. ખાધું પીધું ને રાજ કીધું. તો ફ્રેન્ડ્સ, આવી સત્ય ઘટના, લોકવાર્તાઓ અને ઐતિહાસિક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.